પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે કેટલાક ઘરો એવા હોય છે જ્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી? હા, કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે, અને જ્યારે તે ઘર છોડી દે છે ત્યારે ત્યાં દુઃખ, પીડા અને ગરીબીનો પડછાયો છવાઈ જાય છે. આજે આપણે જાણીશું કે એવા કયા કામો છે જે માતા લક્ષ્મીને નારાજ કરી દે છે, અને કેવી રીતે એક સ્ત્રીના કર્મો નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ એકવાર જરૂર સાંભળવી જોઈએ, કારણ કે આ વિડિયો તમારા માટે અને તમારા આખા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. માટે તમને વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ, અને વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. ખૂબ જૂના સમયની વાત છે. એક નાના ગામમાં થોડાક જ ઘરો હતા. ચારે બાજુ ખેતરો, કાચી ગલીઓ અને માટીની સુગંધ. ગામની બરાબર વચ્ચે શેઠ રામદયાલનું ઘર હતું. રામદયાલ કોઈ બહુ મોટા જમીનદાર નહોતા, પણ મહેનતુ અને પ્રામાણિક માણસ હતા. ગામમાં બધા તેમને આદરથી શેઠજી કહેતા. તેમનો અનાજનો નાનો વેપાર હતો, જે ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો. સવારે સૂર્ય ઉગતાની સાથે જ તે કામ પર નીકળી પડતા, અને સાંજે થાકીને ઘરે પાછા ફરતા ત્યારે તેમની પત્ની સુશીલાબાઈ તેમને દરવાજા પર સ્મિત સાથે આવકારતા. સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતા. ચહેરા પર હંમેશા સાદગી દેખાતી. કપાળ પર નાની એવી બિંદી, સાડીનો પાલો માથા પર. તેઓ માનતા હતા કે ઘરની સાચી શોભા તેના સોના ચાંદીથી નહીં, પણ સફાઈ અને સાચા મનથી હોય છે. દરરોજ સવારે સૂર્ય પહેલા ઉઠીને તે આંગણું વાળતા, તુલસી પર જળ ચઢાવતા અને પછી ચૂલામાં દીવો પ્રગટાવતા. આ તેમનો નિયમિત ક્રમ હતો. સાદગીમાં ભક્તિ, ભક્તિમાં શિસ્ત. ગામની સ્ત્રીઓ ઘણીવાર કહેતી, શેઠાણીના ઘરમાં તો માતા લક્ષ્મી પોતે જ રહે છે. રામદયાલ અને સુશીલાબાઈને એક જ પુત્ર હતો, અર્જુન. હજી તો માંડ 20 વર્ષનો યુવાન, પણ સંસ્કારોમાં ઉછરેલો. અર્જુન દિવસભર પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે માતા પાસે બેસીને તેમની વાતો સાંભળતો. તે માતાને કહેતો, માં, જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને, ત્યારે લાગે છે કે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવી છે. સુશીલાબાઈ સ્મિત આપીને કહેતા, બેટા, દેવી તો એવા દરેક ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય છે. બસ તેમને માનવા માટે હૃદય જોઈએ. સમય વીતતો ગયો. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ નસીબની રમત અજીબ હોય છે. એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો. તેમણે વિચાર્યું કે 2 દિવસમાં ઉતરી જશે, પણ તે તાવ દિવસે દિવસે વધતો ગયો. પહેલા થાક, પછી નબળાઈ, અને ધીમે ધીમે એવી હાલત કે તે રસોડામાં પણ જઈ શકતા ન હતા. રામદયાલે ગામના વૈદ્યને બોલાવ્યા. વૈદ્યજીએ નાડી જોઈ, કેટલીક જડીબુટ્ટીઓ આપી, પણ અસર ન થઈ. દિવસો દિવસ સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ. જે ઘરનું વાતાવરણ પહેલા હાસ્ય અને પૂજાના અવાજથી ભરેલું રહેતું હતું, તે હવે સન્નાટાથી ઘેરાવા લાગ્યું. રામદયાલ ઘણીવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતા, આ અચાનક બધું કેમ થઈ ગયું? ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ, કે અમે કોઈનું મન દુભવ્યું હશે? તેઓ ઉપર આકાશ તરફ જોતા અને મનમાં જ માતા લક્ષ્મીને કહેતા, માં, જે પણ ભૂલ થઈ હોય માફ કરજો. પણ જવાબમાં બસ હવાની ધીમી સરસરાહટ સંભળાતી. અર્જુન દરેક પળે માતા પાસે રહેતો, તેમના માટે કાઢો બનાવતો, માથું દબાવતો, અને ધીમે ધીમે એ સમજવા લાગ્યો કે ઘરનો પાયો જ માતા છે. સુશીલાબાઈના બીમાર પડતા જ ઘરનો આખો ક્રમ બદલાઈ ગયો હતો. જે રસોડું હંમેશા ચમકતું હતું, તે હવે એવું રહ્યું નહીં. સફાઈમાં ઢીલ આવવા લાગી. પૂજા પણ ક્યારેક થતી, ક્યારેક નહીં. ધીમે ધીમે એ પવિત્રતા જે ઘરની ઓળખ હતી, જાણે ઝાંકી પડી ગઈ. એક રાત્રે જ્યારે શેઠ પોતાની પત્નીના ઓશિકા પાસે બેઠા હતા, ત્યારે તેમણે કહ્યું, સુશીલા, હું વિચારી રહ્યો છું કે હવે અર્જુનના લગ્ન કરાવી દઉં. સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી. એટલી જલ્દી? હજી તો તે બાળક છે. રામદયાલે કહ્યું, હવે તે બાળક નથી રહ્યો, ઘર સંભાળવાનો સમય આવી ગયો છે, અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી નવી વહુને પોતે જોઈ લો. આ કહેતા તેમની આંખોમાં પાણી આવી ગયું. સુશીલાબાઈએ થોડી ક્ષણો વિચાર્યું, પછી બોલ્યા, જો તમને લાગે કે આ જ યોગ્ય છે તો કરી દો. બીજા જ દિવસે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના પુત્ર માટે એક સદાચારી અને સંસ્કારી છોકરી શોધશે, જે ઘરને ફરીથી એવી રીતે સજાવી દે જેમ તેમની પત્નીએ કર્યું હતું. ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રામદયાલ પોતાના પુત્ર અર્જુન માટે વહુ શોધી રહ્યા છે. પંચાયતમાં બેઠેલા વડીલો હોય કે કૂવા પર વાતો કરતી સ્ત્રીઓ,
બધામાં આ જ વાત ફરી રહી હતી. કોઈ કહેતું, શેઠજીને મોટા ખાનદાનની વહુ જોઈશે, તો કોઈ જવાબ આપતું, ના, તે તો સાદગી અને સંસ્કારવાળા ઘરની છોકરી જ પસંદ કરશે. ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. સંબંધોની ચર્ચા શરૂ થઈ તો આસપાસના ગામોમાંથી લોકો સૂચન આપવા આવવા લાગ્યા. દરેક જણ પોતાના ઘરની દીકરીના વખાણ કરતું. શેઠ બધાની વાતો સાંભળતા, પણ દરેક વખતે તેમના મનમાં એક જ વાત ફરતી: સુંદરતા કે અમીરીથી ઘર નથી ચાલતું, ઘર તો સંસ્કાર અને સંયમથી બને છે. તે જ સમયે તેમના જૂના પરિચિત ગોવિંદજી મળવા આવ્યા. તેમણે કહ્યું, શેઠજી, મારા સંબંધીના ઘરે એક છોકરી છે, નામ રાધા, સીધી સાદી, ઘર સંભાળનારી અને વડીલોનો આદર કરનારી. મને લાગે છે કે તે તમારા ઘરને લાયક છે. શેઠે કહ્યું, સારું, હું જઈને જોઈ આવું. બીજા દિવસે સવારે તેઓ એકલા જ નીકળ્યા. પહેલાના જમાનામાં પિતા પોતે જ જઈને છોકરી જોતા હતા. બપોર સુધીમાં શેઠ એ ગામ પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું. ઘર સાદું હતું, આંગણું સ્વચ્છ અને વાતાવરણમાં સાદગી હતી. રાધાના પિતાએ આદરથી સ્વાગત કર્યું. વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી, માથું નમાવીને શાંત અને સંસ્કારી. શેઠે મનમાં કહ્યું, આ જ છે એ છોકરી જેમાં ઘર વસાવવાની સમજ છે. એ જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ પાકો કરી દીધો અને કહ્યું, બસ હવે શુભ દિવસ કાઢો, હું મારી વહુને જલ્દી ઘરે લાવીશ. ઘરે પાછા ફરીને તેમણે સુશીલાબાઈને કહ્યું, મેં છોકરી જોઈ લીધી, નામ રાધા છે, સ્વભાવ ખૂબ સારો છે, સુરતમાં સાદગી છે, આંખોમાં આદર દેખાય છે. સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું, જો તમને મનથી ઠીક લાગી છે તો ત્યાં જ યોગ્ય છે. છોકરી તે જ સારી જે ઘરને પોતાનું માને. શેઠે માથું હલાવ્યું. મનને શાંતિ મળી છે. લાગે છે હવે ઘર ફરી વસશે. થોડા જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો. શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો. સાદગીથી પણ પૂરા રીતિરિવાજો સાથે વિવાહ થયા. રાધા હવે શેઠ રામદયાલના ઘરની વહુ બની ચૂકી હતી. લગ્નને થોડા અઠવાડિયા વીતી ગયા હતા. ઘરમાં નવી રોનક હતી. બધું જાણે ફરીથી જીવંત થઈ ઉઠ્યું હતું. રાધા સવારે જલ્દી ઉઠતી, આંગણામાં પાણી છાંટતી, તુલસીને પ્રણામ કરતી અને રસોડામાં માં અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી. સુશીલાબાઈના ચહેરા પર સંતોષ હતો. તેમને લાગતું હતું જાણે ઘરમાં માતા લક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય. પણ જેમ દિવસો વીતતા ગયા, રાધાની આદતો બદલાવા લાગી. તે હવે સવારે મોડી સુધી સૂવા લાગી અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો. પહેલા સૂર્યોદય પહેલા સાવરણાનો અવાજ આવતો. હવે સૂર્ય ઊંચો ચઢી આવતો તો પણ આંગણામાં વિખેરાયેલા પાંદડા એમ જ પડ્યા રહેતા. એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચઢાવવા નીકળ્યા તો જોયું કે સાવરણી ખૂણામાં પડી છે અને રાધા હજી સુધી ઉઠી નથી. તેઓ રૂમમાં ગયા અને ધીમેથી બોલ્યા, દીકરી, હવે તો સૂરજ આંગણા સુધી આવી ગયો, ઉઠી જા. ઘરની રોનક સવારની સફાઈથી શરૂ થાય છે. રાધાએ ઊંઘમાંથી આંખો ખોલી અને બોલી, માજી, આજે બહુ ઊંઘ આવી રહી હતી, બસ થોડું વધુ સૂવા દો. સુશીલાબાઈએ કહ્યું, દીકરી, મોડા સૂવાથી મનમાં આળસ આવે છે અને જ્યારે મન આળસું થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સવારની હવા અને સૂર્યના કિરણો ઘરની બરકત હોય છે, તેમને આમ ન ગુમાવ. રાધાએ હળવું સ્મિત આપ્યું, માજી, હું કાલથી ધ્યાન રાખીશ. પણ બીજા દિવસે એ જ થયું. સૂરજ નીકળ્યો, આંગણામાં સન્નાટો રહ્યો અને તુલસીની માટી સૂકી પડી હતી. થોડા દિવસો પછી બીજી એક વાત થઈ. રાધા સાવરણીથી વાળી રહી હતી ત્યારે સાવરણી આકસ્મિક રીતે તેના પગને અડગી ગઈ. સુશીલાબાઈએ જોતા જ અવાજ લગાવ્યો, રાધા દીકરી, સાવરણીને પગ ન અડકાડવો, આ માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે. રાધાએ હસતા હસતા કહ્યું, અરે માજી, આ તો બસ સાવરણી છે, ભૂલથી અડગી ગઈ, હવે તેમાં શું અપશુકન? સુશીલાબાઈએ સાવરણી ઉઠાવીને દિવાલ પાસે મૂકતા બોલ્યા, દીકરી, એ જ તો ભૂલ છે. જ્યારે માણસ નાની વાતોને હળવાશથી લે છે ત્યારે મોટી બરકતો તેનાથી રૂઠી જાય છે. સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, આ તો લક્ષ્મીજીનો આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે. રાધાએ ધીમા સ્વરે કહ્યું, માનજી, તમે પણ ને દરેક વસ્તુને પૂજા બનાવી દો છો. સુશીલાબાઈ સ્મિત કર્યા પણ આંખોમાં ચિંતા દેખાઈ. ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોડાથી હટવા લાગ્યું. એક રાત્રે તે રસોઈ કરીને થાકી ગઈ અને જૂઠા વાસણો ચૂલા પાસે જ મૂકીને સૂવા ચાલી ગઈ. અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઉઠ્યા ત્યારે જોયું કે રસોડામાં જૂઠા વાસણોનો ઢગલો પડ્યો છે.
સવારે તેમણે રાધાને કહ્યું, દીકરી, રસોડું તો માં અન્નપૂર્ણાનું ઘર છે. ત્યાં ગંદકી છોડવી ઠીક નથી. રાતની ગંદકીથી નકારાત્મકતા વધે છે. રાધાએ કહ્યું, માનજી, તમે તો બસ ચિંતા કર્યા કરો છો. હું સાફ કરી દઈશ ને હમણાં. સુશીલાબાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરી, જે કામ સાંજના હોય તેને સવાર સુધી ટાળવું તે બરકતને ટાળવા બરાબર છે. સ્વચ્છ રસોડાથી જ સુખનો આરંભ થાય છે. રાધાએ કંઈ કહ્યું નહીં, પણ તેના ચહેરા પર થાક અને અણગમો સ્પષ્ટ દેખાતો હતો. સાંજનો સમય હતો, સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો. ત્યારે જ રાધાએ સાવરણી ઉઠાવી અને આંગણું વાળવા લાગી. સુશીલાબાઈએ તરત અવાજ લગાવ્યો, રાધા, સાંજે સાવરણી ન અડાડાય બેટા. આ સમયે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. રાધાએ રોકાયા વિના કહ્યું, માનજી, જ્યારે દિવસમાં સમય નથી મળતો તો સાંજે જ સફાઈ કરવી પડે છે. એનાથી શું ફરક પડે છે? સુશીલાબાઈ દરવાજે ઊભા રહીને બોલ્યા, ફરક પડે છે દીકરી. સાંજે સાવરણી લગાવવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ બહાર નીકળી જાય છે. બરકત માત્ર કમાણીથી નથી આવતી, આદતોથી આવે છે. રાધાએ સાવરણી એક બાજુ મૂકી દીધી અને બોલી, માનજી, હું તમારો આદર કરું છું, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. લોકો આ બધી વાતો નથી માનતા. સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું, દીકરી, જમાનો બદલાઈ શકે છે, પણ ઘરનો પાયો નહીં. જે પરંપરા સાથે જોડાયેલો રહે તે જ સ્થિર રહે છે. થોડા દિવસો પછી એક વધુ ઘટના બની. રાધાએ જમવાનું પૂરું થયા પછી જૂઠા વાસણો ચૂલાની ઉપર મૂકી દીધા. જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલ્યા, દીકરી, ચૂલો તો માં અન્નપૂર્ણાનું આસન છે, ત્યાં જૂઠા વાસણો ન રખાય. રાધાએ ઉપર જોયા વિના કહ્યું, માનજી, હું તો બસ જગ્યાની અછતથી મૂકી દીધા હતા, પછીથી ધોઈ દઈશ. સુશીલાબાઈએ કહ્યું, રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે. જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે. રાધાએ સ્મિત કરીને કહ્યું, માનજી, દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો. ખાવાનું તો મેં બનાવી જ દીધું ને, હવે થોડીવારમાં બધું સાફ થઈ જશે. સુશીલાબાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમના ચહેરા પર નિરાશા હતી, પણ મનમાં હજી પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજશે. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. પહેલાં જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી, હવે સન્નાટો રહેતો. તુલસી પાસેની માટી સુકાઈ ગઈ હતી, દીવો બુઝાયેલો રહેતો. સુશીલાબાઈ હજી પણ દર સવારે તુલસી સામે ઊભા રહીને કહેતા, હે માં, આ ઘર પર પોતાની કૃપા જાળવી રાખજો, મારી વહુને સાચી સમજ આપજો. પણ જેમ ઘરનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થતો જતો હતો, તેમ શેઠ રામદયાલ હવે ચિંતિત રહેવા લાગ્યા હતા. તેમને લાગતું કે ઘરમાં કોઈ અદૃશ્ય ભાર ફેલાઈ ગયો છે. એક દિવસ તેમણે સુશીલાબાઈને કહ્યું, સુશીલા, વિચિત્ર વાત છે, હવે કામમાં મન નથી લાગતું, જાણે બરકત ક્યાંક ખોવાઈ ગઈ હોય. સુશીલાબાઈએ ધીમા સ્વરે કહ્યું, બરકત ત્યારે ગુમ થાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે. માતા લક્ષ્મી ત્યાં નથી ટકતા જ્યાં ગંદકી અને બેદરકારી ઘર કરી જાય. શેઠે ઊંડો શ્વાસ લીધો. તારો કહેવાનો મતલબ એ છે કે? તે આગળ બોલ્યા નહીં, પણ બંનેની નજર એક જ દિશામાં ઉઠી, રાધા તરફ. રાધા પણ આ બધું જોતી હતી, પણ તેને લાગતું હતું કે આ તો બસ સમયનો માર છે. એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા, દરેક કામ ઊંધું કેમ થઈ રહ્યું છે? ત્યારે રાધાએ કહ્યું, પિતાજી, આ બધું અંધશ્રદ્ધા છે. વેપારમાં ઉતાર ચડાવ તો આવતા રહે છે. શેઠે આંખો મોટી કરીને કહ્યું, તું નહીં સમજે વહુ, જ્યારે ઘરની સ્ત્રીઓ રીત ભૂલી જાય છે ત્યારે ઘરની બરકત પોતાનો રસ્તો ભૂલી જાય છે. તે દિવસ પછી વાતાવરણ વધુ ભારે થઈ ગયું. ઘરમાં નાની નાની વસ્તુઓ તૂટવા લાગી. રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. સાવરણી ત્યાં જ ખૂણામાં પડી રહેતી. રસોડામાં વાસણો ક્યારેય સાફ ન રહેતા. સુશીલાબાઈ હવે મોટાભાગે ચૂપ રહેવા લાગ્યા હતા. તે દર સાંજે તુલસી પાસે બેસીને મનમાં કહેતા, હે માં, હવે તું જ કંઈક કર. એક રાત્રે તેજ હવા ચાલી અને આંગણામાં રાખેલો દીવો બુઝાઈ ગયો. તે જ ક્ષણે વખારમાંથી ખબર આવી, શેઠજી, આગ લાગી ગઈ. શેઠ દોડ્યા, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. વખારનો અડધો અનાજ બળી ગયો હતો. ગામ લોકો કહેતા, આવું તો પહેલાં ક્યારે નહોતું થયું. રામદયાલ ત્યાં જ બેસી ગયા. માથે હાથ રાખીને બોલ્યા, લાગે છે માતા લક્ષ્મીએ ખરેખર મોં ફેરવી લીધું છે. ઘરે પાછા ફરતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. તે રાત્રે ઘરમાં કોઈ બોલ્યું નહીં. શેઠના દિલમાં પહેલીવાર એ અહેસાસ બેસી ગયો હતો કે જો હવે કંઈ નહીં બદલાય તો આ ઘરની ખુશીઓ ક્યારેય પાછી નહીં આવે. શેઠની મહેનત, નામ અને ઇજ્જત બધું એકસાથે ડૂબી ગયું. ઘરનું વાતાવરણ પણ હવે બદલાઈ ચૂક્યું હતું.
જો પૂજામાં મોડું થઈ જાય કે સફાઈમાં કમી રહી જાય તો શું વિનાશનું મૂળ હું જ છું? શેઠ ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા, હા, કારણ કે ઘરનો પાયો સ્ત્રીના કર્મોથી ટકે છે. જો તે જ ઢીલો પડી જાય તો આખું ઘર પડી ભાંગે છે. તારા આવ્યા પછી ના શાંતિ બચી ના બરકત. હવે હું તને કંઈ નહીં કહું, બસ એટલું કે આ ઘરમાંથી જતી રહે રાધા. જા અને પોતાના કર્મો પર પોતે વિચાર કર. રાધા સ્તબ્ધ થઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માનજી, તમે તો કંઈક કહો. શું ખરેખર મારી જ કારણે આ બધું થયું? સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા, પણ શબ્દો ન નીકળ્યા. રાધાના ગાલ પર આંસુ લથડ્યા. શેઠે કડક સ્વરે કહ્યું, હવે આ ઉંબરો ઓળંગતી નહીં, જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થઈ જાય. રાધાએ કંઈ પણ બોલ્યા વિના માથું ઝુકાવ્યું. તેણે ધીમેથી ઉંબરો ઓળંગ્યો. એ જ ઉંબરો જ્યાંથી થોડા મહિના પહેલા તેણે પહેલીવાર પગ મૂક્યો હતો. અને રાધા કંઈ પણ કહ્યા વિના, કોઈ સામાન વિના, આંસુમાં પલળેની સાડીમાં તે ઘરથી નીકળી ગઈ. કદમ ભારે હતા, પણ મનમાં એક સંકલ્પ જળતો હતો. હવે તે માતા લક્ષ્મી પાસે માફી માંગશે, ભલે એ માટે તેને પોતાને ભૂંસવી પડે તો પણ. રાત ઠંડી હતી, રસ્તો સૂમસામ. ગામની બહાર નીકળતા જ ગાઢ જંગલ શરૂ થઈ ગયું. ઝાડના પડછાયામાં ચાંદની પણ માંડ પહોંચતી હતી. તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ. આંસુ રોકાતા નહોતા, પણ અંદર એક અજબની દૃઢતા હતી. તેણે હાથ જોડીને કહ્યું, માં, જ્યાં સુધી તમે દર્શન નહીં આપો, હું ના અન્ન ગ્રહણ કરીશ, ના જળ. રાત વીતી, દિવસ નીકળ્યો. ભૂખે શરીર તોડી નાખ્યું, પણ તેનું મન વધુ મજબૂત થતું ગયું. ત્રીજા દિવસે જ્યારે સૂરજ ઢળવા આવ્યો, ત્યારે ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. રાધાએ આંખો ખોલી. સામે સોનેરી આભા હતી, અને તે આભામાંથી એક દિવ્ય અવાજ આવ્યો. રાધા. તે ધ્રુજતી ઊભી થઈ. માતા લક્ષ્મી, શું ખરેખર તમે મારી સામે છો? માતા લક્ષ્મી સ્મિત કર્યા. તેમનો ચહેરો પ્રકાશથી ભરેલો હતો. હા બેટા, હું આવી છું. તારું આહવાન સાચું હતું. તારો પશ્ચાતાપે મને અહીં ખેંચી લાવ્યો. પણ કહે, તું દુઃખી કેમ છે? રાધા જમીન પર ઝૂકી ગઈ. આંસુથી ભરેલા સ્વરે બોલી, માં, મારાથી બહુ ભૂલ થઈ. મેં તમારી પરંપરાઓને અવગણી, સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી, અને હવે મારા કારણે બધું નષ્ટ થઈ ગયું. કૃપા કરીને જણાવો માં, આખરે મેં કઈ કઈ ભૂલો કરી? માતા લક્ષ્મીનો સ્વર મધુર હતો, પણ ગંભીર. બેટા સાંભળ, જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું પોતે જ તે ઘરથી દૂર ચાલી જાઉં છું. પછી તેમણે પોતાની તેજસ્વી હથેળી ઊંચી કરી અને એક એક કરીને જણાવ્યું. પહેલી ભૂલ. તેમણે કહ્યું, જ્યારે કોઈ સ્ત્રી સાવરણીને પગથી અડકાવે છે ત્યારે તે માતા લક્ષ્મીનું અપમાન કરે છે, કારણ કે સાવરણી જ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. બીજી ભૂલ. જ્યારે જૂઠા વાસણો ચૂલા પર રાખવામાં આવે છે ત્યારે અન્નદેવી માં અન્નપૂર્ણા નારાજ થાય છે. જ્યાં અપવિત્રતા રહે છે ત્યાં હું પ્રવેશ કરતી નથી. ત્રીજી ભૂલ. જ્યારે ઉંબરે બેસીને ભોજન કરવામાં આવે છે ત્યારે તે સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું હોય છે અશુદ્ધ થઈ જાય છે. હું ઉંબરાથી પાછી ફરી જાઉં છું. ચોથી ભૂલ. જ્યારે સાંજ સમયે સાવરણી લગાવવામાં આવે છે ત્યારે તે મારા આગમનના સમયે મને જ ઘરથી બહાર કાઢી દે છે. પાંચમી ભૂલ. જ્યારે સ્ત્રીઓ મોડી સુધી સૂવે છે અને સૂર્ય નીકળ્યા પછી પણ ઘર બંધ રહે છે ત્યારે આળસને કારણે ઘરની ઊર્જા નષ્ટ થાય છે. હું એવા ઘરોમાં નથી ઠહેરતી. છઠ્ઠી ભૂલ. જ્યારે આંગણાની સફાઈ નથી થતી ત્યારે ત્યાં નકારાત્મકતા ફેલાય છે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું જ્યાં ગંદકી જોઉં છું. સાતમી ભૂલ. જ્યારે જૂઠા વાસણો રાતભર રસોડામાં પડ્યા રહે છે ત્યારે તે અંધકારને આમંત્રણ આપે છે અને હું એવા ઘરોને વિદાય કરી દઉં છું. આઠમી ભૂલ. જ્યારે કોઈના સામે દરવાજાને પગથી કે ઠોકરથી ધક્કો મારવામાં આવે છે ત્યારે તે ઘરની મર્યાદાને ઠેસ પહોંચાડે છે. હું ત્યાં ટકી શકતી નથી જ્યાં આદર ન હોય. નવમી ભૂલ. જ્યારે ઘરમાં ઝઘડો અને કડવાશ રહે છે ત્યારે મારું સ્વરૂપ જે શાંતિ છે તે ત્યાં ટકી શકતું નથી. 10મી ભૂલ. અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા, સફાઈ અને સંયમને હળવાશથી લે છે ત્યારે તે પોતાના હાથે જ સુખના દ્વાર બંધ કરી દે છે. માતા લક્ષ્મીનો અવાજ ધીમો થયો. યાદ રાખજે બેટા, હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સાચું મન હોય છે. આ રીત નથી, જીવનનું સંતુલન છે. રાધાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે ધ્રુજતા કહ્યું, માં, હવે સમજી ગઈ, ઘરની રોનક સજાવટથી નહીં, આદર અને પવિત્રતાથી આવે છે.
માતા લક્ષ્મી સ્મિત કર્યા, તું ભૂલ સ્વીકારી છે, હવે તારું ઘર ફરીથી ઝળહળશે. જા બેટા, તારા સાસરે પાછી ફર. તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે. આટલું કહીને દેવીનું સ્વરૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું. રાધા ત્યાં જ ઝૂકી રહી. હાથ જોડીને બોલી, માં, હું તમારું વચન નિભાવીશ. હવે આ જન્મમાં ફરી કોઈ એવી ભૂલ નહીં કરું. પછી તેણે માથું ઊંચું કર્યું. આંસુમાં સ્મિત હતું અને કદમ ગામ તરફ વળ્યા. જેવી તેણે ઉંબરો ઓળંગ્યો, સુશીલાબાઈ દોડીને આવ્યા અને આંસુ સાથે બોલ્યા, રાધા, તું પાછી આવી? રાધાએ કહ્યું, માંજી, હું બધું સમજી ગઈ છું. માતા લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે સફાઈ, પૂજા અને શ્રદ્ધા સાથે હોય. તે જ દિવસથી ઘરમાં ફરી રોનક આવી ગઈ. વેપાર સંભાળી લીધો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી. શેઠજીના ઘરમાં માતા લક્ષ્મી ફરીથી વસી ગયા છે. મિત્રો, યાદ રાખો, જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે છે, મોડી સુધી સૂવે છે, રસોડામાં જૂઠા વાસણો છોડે છે, સાંજે સાવરણી લગાવે છે, ઉંબરે બેસે છે અથવા સફાઈને હળવાશથી લે છે, તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પ્રવેશતા નથી. આવા ઘરોમાં સુખ ટકતું નથી, પરંતુ ગરીબી અને દુઃખનો વાસ બની જાય છે. માતા લક્ષ્મી એવા ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા, સચ્ચાઈ અને શ્રદ્ધા હોય. તો બહેનો અને ભાઈઓ, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા સદા બની રહે, તો આ 10 ભૂલોને આજથી જ છોડી દો અને તમારા ઘરને પવિત્ર રાખો. જો તમને માતા લક્ષ્મી અને રાધાની આ વાર્તા સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવા જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને કોમેન્ટમાં બધા જરૂર લખજો, જય મા લક્ષ્મી. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.